ગઈકાલે ઓલપાડ તાલુકાના વેલુક ગામે એક હત્યાની ઘટના બની હતી। એક જ ફળિયામાં રહેતા બે મિત્રો મનહર પટેલ અને જીતેન્દ્ર પટેલ વચ્ચે કોઈક નજીવી બાબતે બોલાચાલી થતા જીતેન્દ્ર પટેલે મહેન્દ્ર પટેલને પ્લાસ્ટિકના પાઇપથી બે ઘા ઝીંકી દીધા હતા, જેને લઈ મનહર પટેલને પેટના ભાગે ગંભીર ઈજા થતા તરત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જોકે સારવાર મળે એ પહેલા જ વૃદ્ધ મનહર પટેલનું મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। આજરોજ પોલીસે હત્યા કરનાર આરોપીને ગામમાંથી જ ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઘટના ત્યારે બની હતી જ્યારે ફળિયામાં કેટલાક મિત્રો બેસીને વાતચીત કરી રહ્યા હતા। વાતચીત દરમિયાન કોઈ નજીવી બાબતને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાઈ જઈ જીતેન્દ્ર પટેલ મનહર પટેલને પાઇપના ઘા ઝીંકી દીધા હતા। હાલ પોલીસે આરોપી જીતેન્દ્ર પટેલને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ। ગઈકાલે ઓલપાડ પોલીસ સ્ટેશનના વેલુક ગામે એક ખૂનનો બનાવ બનેલ છે। આ ખૂનમાં ફરિયાદી પવનકુમાર સુરેશભાઈ પટેલ, જેમના પિતાના કાકા, જેમનું નામ છે મનહરભાઈ રામુભાઈ પટેલ, તેઓ ગઈકાલે તળાવના કાંઠે એક અન્ય વ્યક્તિ સંદીપભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કરેલ હતો, જેની અદાવત રાખી આ સંદીપભાઈના ભાઈ, જેનું નામ છે જીતેન્દ્રભાઈ ઉર્ફે મંગો ચંપકભાઈ પટેલ, રહે ગામ વેલુક, તેઓએ આ મરંજના ઘરે જઈ અને પીવીસી પાઇપ વડે તેમના પર હુમલો કરેલ હતો અને તેમના પર ડાબી પાંસળીના ભાગે તથા હાથના ભાગે આ પાઇપ વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજા થયેલી હતી અને તેઓ ત્યાં બેહોશ થઈ ગયેલા હતા, જેઓને આ મનહરભાઈને ત્યાંથી હોસ્પિટલ ખાતે લાવતા ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલ। આ અનુસંધાને ફરિયાદી પવનકુમાર સુરેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 24, ધંધો નોકરી, રહે વેલુક ગામ, તેઓની પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ લીધેલ, તપાસ તજવીજ હાથ ધરેલ અને આજરોજ આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે મંગો ચંપકભાઈ પટેલની વિધિવત ધરપકડ કરીને તપાસ આગળ હાથ ધરેલ છે।